ઓકે મિત્રો, સ્વાગત છે આપનું. આપણને ખબર છે કે વિદ્યાકુલની અંદર આપણે ઘણા બધા વિડીયો અને ઘણા બધા વિષય સમાવેશ કરી રહ્યા છે, બરાબર ને? વિદ્યાકુલમાં વિડીયો નથી આવતો. ઓકે, તો ઘણા બધા મિત્રો અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે અને આપણે આખા વર્ષ દરમિયાન જે લેક્ચર લેવાના છીએ, બરાબર ને, એની એક બહુ થોડીક નાની એવી ઝલક અહીંયા ખાસ આપણે જોવાના છીએ. અને આજે છે ને 9મું ચેપ્ટર ધોરણ 12નું છે વિદેશ વેપાર. બહુ સમજવું સહેલું સરળ છે અને તમને ખ્યાલ હોય તો 12મા ધોરણના અર્થશાસ્ત્ર વિશેના બધા ચેપ્ટર એમ તો સહેલા છે, પણ આ એકદમ ઈઝી છે, સરળ સમજવા જેવું. એટલે આજના દિવસે આપણે આ 9મું ચેપ્ટર છે એના ઘણા બધા મુદ્દા જોવાના છે. એકદમ સરસ મુદ્દો છે વિદેશ વેપાર, અને વિશ્વના ઘણા બધા દેશો એવા છે કે જેની અંદર છે વિદ્યાકુલ. રેડી? એટલે આ રીતે જોવા જાવ તો વિશ્વની અંદર જેટલા પણ દેશો છે બધા દેશો અત્યારે વિદેશ વેપાર કરે છે. આ વિદેશ વેપારમાં આપણને કંઈ ખબર ન પડે તો કાંઈ ટેન્શન નહીં. ઘણી બધી વખત કોઈ આપણા ફ્રેન્ડ સર્કલની અંદર ગ્રુપમાં છે કોઈ વ્યક્તિ એમ કંઈક નવું લઈને આવે, બહુ સરસ મોંઘું, એ પછી શર્ટ પહેર્યા હોય, કપડાં હોય, મોબાઈલ હોય, કાંઈ પણ, તો એ આમ ફોર્મમાં શું કે ભાઈ ઇમ્પોર્ટેડ છે, ઇમ્પોર્ટેડ. હવે ઇમ્પોર્ટેડ છે એ આપણા લઢણમાં બોલવાની હાલચાલમાં એટલા માટે આવી ગયું છે કારણ કે બહુ સિમ્પલ મતલબ છે કે ઇમ્પોર્ટેડ મતલબ વિદેશમાંથી આયાત કરેલું, વિદેશમાંથી લાવેલા છે, બહુ હાઈ ક્વોલિટીનું છે. એટલે આપણા ચલણની અંદર આ શબ્દ વારંવાર આવી ગયો છે, બરાબર ને? એટલે આ રીતે જોવા જાવ તો ફાયદો એ થયો છે આપણને, બરાબર? કારણ કે વિદેશ વેપારના લીધે આપણને શું, વિશ્વના બધા દેશોને એકબીજાની વસ્તુઓ સતત અને સતત મળતી થઈ, બરાબર ને? અને એટલા માટે વિદેશ વેપાર શું છે, કેટલી રીતે થાય, એની અંદર કેટલા દેશો કઈ રીતે જોડાયેલા હોય, આંતરિક વેપાર કોને કહેવાય, એનો મોટો ભાઈ એટલે વિદેશ વેપાર એ કોને કહેવાય, એના કારણો શું છે, શું લેવા વિદેશ વેપાર કરવો પડે, ભારત દેશ મતલબ વિદેશ વેપાર ન કરો તો ન ચાલે, બરાબર ને? એટલે આ રીતે જોવા જાવ તો વિદેશ વેપાર દેશ માટે બહુ અગત્યનું કામ અત્યારે થઈ ગયું છે, અગત્યનો વિષય થઈ ગયો છે ભણવા માટેનો, બરાબર ને? એટલે 9મું ચેપ્ટર આજે આપણે ભણવાના છે. 9મું ચેપ્ટર બરાબર બહુ અગત્યનું છે, ભણવા જેવું, સમજવા જેવું છે. ભારત દેશની અંદર એનું સ્વરૂપ ક્યારથી વિકસ્યું છે, એમાં શું શું ચેન્જીસ આવ્યા છે, કયા વર્ષમાં ભારત સરકારે વિદેશ વેપાર વધારવાના પગલાં લીધા, આપણને આઝાદી મળી ત્યારથી લઈને 1990 સુધી શા માટે આપણો વિદેશ વેપાર સંકુચિત હતો, 1990 પછી શા માટે આટલો બધો ઝડપથી વિકાસ થયો અને કેટલો વિકાસ થયો, એ બધાના કારણે આપણી જે લેણદેણની તુલા છે એ પણ આપણે 12મા ધોરણમાં ભણવાના છીએ, બરાબર? હુંડિયામણનો દર એટલે કે વિદેશી ચલણ, આપણા રૂપિયાનું મૂલ્ય શું લેવા એટલું બધું સતત ઘટતું ગયું છે. આપણે જોઈએ છે કે $1 બરાબર 70 થી 75 રૂપિયા છે. શું લેવા આ બધી ઘટના બને છે, આ ટોટલી માહિતી આપણે 9મા ચેપ્ટરમાં મેળવવાની છે. તમને બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો કહી દઉં કે આ ચેપ્ટરમાં આપણે ભણવાના છીએ કે $1 બરાબર 70 રૂપિયા, $1 બરાબર 75 રૂપિયા, આ રૂપિયા કેમ નક્કી થાય, એ કઈ રીતે નક્કી થાય છે, એની પણ જાણકારી આપણે મેળવવાના છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ ચેપ્ટર છે આપણા અભ્યાસક્રમનો હિસ્સો તો છે જ 12મા ધોરણનો, સાથે સાથે જનરલ નોલેજનો પણ હિસ્સો છે. કારણ કે યુપીએસસીની, જીપીએસસીની જેટલી પણ એક્ઝામ છે એ બધાની અંદર આખું ચેપ્ટર છે એઝ એ જનરલ નોલેજ સેક્શનની અંદર પૂછાય છે. ઇકોનોમિક્સમાં પૂછાય છે કે ભાઈ વિદેશ વેપારની શરૂઆત ક્યારે થયેલી, ભારતનો વિદેશ વેપાર કેટલો છે, હુંડિયામણનો દર એટલે શું. એટલે આ ચેપ્ટરના મોસ્ટ ઓફ ઘણા બધા એવા બરાબર પોઈન્ટ્સ છે જે આપણે ભવિષ્યમાં કામમાં આવવાના છે, બરાબર ને? એટલે આપણે શરૂ થઈ જઈએ છીએ. ફટાફટ 1-2 સવાલ જોઈ લઉં છું તમારા. પહેલી વાર જોડાઈ છું તો હવે 12માં બરાબર 1, 2, 3, 4, 5 બધા ચેપ્ટર ચલાવી દીધા કે બાકી છે? બધા ચેપ્ટર બાકી છે. અને આપણે ફરીવાર કહી દઉં કે યુથ વિદ્યાકુલ નામની સરસ મજાની એપ્લિકેશન છે. એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો પ્લે સ્ટોર ઉપરથી, તો તમને એની અંદર તમામ માહિતી મળશે. માસ્ટર ક્લાસ એની અંદર લખ્યું હશે અને માસ્ટર ક્લાસમાં જશો, બરાબર, એટલે એની અંદર તમને તમામ માહિતી ખાસ કરીને જોવા મળશે. ઓકે, બીજી વસ્તુ કે ઘણા બધા મિત્રો પૂછે છે, ધવલભાઈ પૂછે છે કે એસપીસીસી ના લેક્ચર આવશે? આ બેટા આવશે. ઓલરેડી યુથ વિદ્યાકુલ નામની એક ચેનલ છે, બરાબર, આપણી ચેનલ છે યુથ વિદ્યાકુલ, અને એ યુથ વિદ્યાકુલ ચેનલની અંદર તમે મારા લેક્ચર સર્ચ કરશો તો તમને ઓલરેડી 12માના મોસ્ટ ઓફ વિડીયો ઓલરેડી મૂકેલા છે, તો તમે ત્યાંથી પણ એ જોઈ શકશો. ઓકે, લાઈવમાં તો ક્યારે થઈ શકે આઈ થિંક ખબર નથી, પણ આ ખાલી એક સર્ચ કરજો એટલે તમને મળી રહેશે. ઓકે, ચાલો હવે અહીંયા ખાસ આપણે ધ્યાન લઈએ છીએ, બરાબર. મેન્ટી ક્વિઝ પણ જ્યારે હશે ત્યારે તમને આગળથી જાણ કરી દેવામાં આવશે. રેડી? ચાલો હવે આપણે શરૂ કરીએ ચેપ્ટર. ઓકે, સૌથી પહેલો ટોપિક આપણે લેવાના છીએ અહીંયા
બરાબર, જોઈ લઈએ કે વિદેશ વેપાર નામનું આખું ચેપ્ટર છે, તો વિદેશ વેપાર નામના આખા ચેપ્ટરની અંદર આપણે કેટલા કેટલા મુદ્દા ભણવાના છે. ઓકે, ચાલો સૌથી પહેલો મુદ્દો આપણે ભણવાના છે વિદેશ વેપારનો અર્થ કોને કહેવાય, વેપાર. બરાબર, પહેલા વેપાર એટલે શું ભણવાના, વિદેશ વેપાર એટલે શું ભણવાના, આંતરિક વેપાર આનો નાનો ભાઈ છે એ શું છે એ ભણવાના છે. એ બધી વિગત આપણે જાણકારી મેળવશું. ત્યાર પછી વિદેશ વેપાર શું લેવા, વિશ્વના બધા દેશના લોકો કરે છે. બરાબર, બધા દેશ શા માટે વિદેશ વેપાર કરે છે, ન કરે તો ન ચાલે. તો એના કારણો પણ આપણે જોવાના છે. 4 કારણો છે અને વારંવાર પરીક્ષાની અંદર 5 માર્ક્સમાં પૂછાય છે, એ પણ આપણે જોડવાના છે. રેડી, ચાલો. ત્યાર પછી આપણે જોવાના છે વિદેશ વેપારના સ્વરૂપને અસર કરતી બાબતો. આ વિદેશ વેપારના સ્વરૂપને અસર કરતી બાબતો એટલે કે આપણે વિદેશ વેપાર કરીએ તો ઘણા બધા પરિબળ એવા છે જેના કારણે આપણો વિદેશ વેપાર વધી પણ શકે, એના કારણે આપણો વિદેશ વેપાર ઘટી પણ શકે. બરાબર ને, એટલે આ રીતે જોવા જાવ તો વિદેશ વેપારનું જે સ્વરૂપ છે આપણા દેશનું, એને કયા કયા પરિબળો અસર કરે છે એ પણ આપણે અહીંયા ખાસ જોવાનું છે. ઓકે, નેક્સ્ટ પછી છે તફાવત, કે ભાઈ આંતરિક વેપાર આપણા દેશની અંદર થાય અને વિદેશ વેપાર થાય તો બંને વચ્ચે મેઇન ડિફરન્સ શું છે એ પણ આપણે ખાસ ચર્ચા કરવાના છીએ. ત્યાર પછી જોવાના છીએ કે પ્રવર્તમાન ભારતની અંદર વિદેશ વેપારનો હિસ્સો કેટલો છે. ઓકે, તો એ પણ આપણે ખાસ ચર્ચા કરવાના છીએ. ત્યાર પછી જોવાના છે ભારતની અંદર વિદેશ વેપારનું કદ, સ્વરૂપ અને દિશા. આની પણ આપણે ચર્ચા કરવાના છે. ઘણા બધા મુદ્દા છે એની અંદર જેની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છે. બરાબર, વિદેશી હુંડિયામણનો દર એ પણ આની અંદર આપણે જોવાના છે. ઇવન લેણ દેણની તુલા એ પણ આની અંદર આપણે જોવાના છે. બરાબર, એટલે ઘણા બધા મુદ્દા છે એ આપણે સમાવી લેશું. ઓકે, તો સૌથી પહેલા આપણે શરૂ કરીએ. બરાબર, આંતરિક વેપાર અને વિદેશ વેપારનો અર્થ શું છે. ઓકે, ચાલો. એટલે સૌથી પહેલું અહીંયા જો આપણને ખબર છે ટાઇટલ આંતરિક વેપાર અને વિદેશ વેપાર શું છે, પણ એ જાણતા પહેલા વેપારને અંગ્રેજીમાં શું કહેવાય છે બહુ સિમ્પલ સમજો. વેપાર માટે અંગ્રેજીમાં શબ્દ છે TRAD, ટ્રેડ. બરાબર ને, તો ટ્રેડ છે શું હકીકતમાં, તો વેપારની વ્યાખ્યા બહુ સાદી અને સિમ્પલ છે કે કોઈ પણ એવી ધંધાકીય અથવા તો વ્યાવસાયિક પ્રવૃત્તિ, બરાબર ને, કે જેમાં વસ્તુઓ અથવા તો સેવાઓ, મૂડી, ટેકનોલોજી, ટેકનોલોજીકલ જાણકારી, બરાબર, એને કોઈ પણ વિષયને લગતી માહિતી, પછી બૌદ્ધિક સંપદા, ઓકે, આ બધાનો તમે નફાના હેતુથી વિનિમય કરો, એને શું કહેવાય, વેપાર. વળી પાછો આપણે ફટાફટ સમજી લઈએ કે ડિટેલમાં કહેવાય શું માંગે છે. ઓકે, સૌથી પહેલું અહીંયા આપણને કીધું છે કે એવી કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ, તમે શું લેવા પ્રવૃત્તિ કરો, તો કે તમે ધંધો ચલાવો છો અથવા તો કોઈ વ્યવસાય કરો છો એટલા માટે. હવે એની અંદર તમે વિનિમય કરો, મતલબ આપલે કરો વસ્તુ કે સેવાની, પણ શેની આપલે કરો, તો અહીંયા ખાસ જુઓ કે સૌથી પહેલા વસ્તુની આપલે કરો. બરાબર, ખોરાક ને, કપડા ને, મોબાઈલ ને વગેરે. પછી ત્યાર પછી સેવા જોઈ લો તો કે સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર, વીમો, બેન્કિંગ, આરોગ્ય, શિક્ષણ, આ બધી શું કહેવાય, સેવાઓ કહેવાય. ત્યાર પછી મૂડી જોઈ શકીએ આપણે. બરાબર ને, મૂડી છે. ત્યાર પછી છે ટેકનોલોજી છે. શેર બજારની અંદર પણ હોઈ શકે, શેર, ડિબેન્ચર, બોન્ડ. બરાબર, કંપની અંદર જો તમે નાણાં રોકતા હો તો એ પણ એની અંદર આવી શકે. રેડી, ટેકનોલોજી છે, સોફ્ટવેર ટેકનોલોજી છે. બરાબર, શસ્ત્રોને લગતી ટેકનોલોજી છે, ઘણી ધંધાને લગતી કોઈ પણ પ્રકારની યાંત્રિક ટેકનોલોજી છે, બધી ટેકનોલોજીનો વિનિમય થાય છે. ટેકનિકલ જાણકારી એટલે શું કે કામ કઈ રીતે થઈ શકે, ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરવો, બરાબર, યંત્રનો ઉપયોગ કઈ રીતે કરવો, એને લગતી જાણકારી, એની પણ આપલે થઈ શકે. બરાબર ને, કારણ કે તમારી પાસે યંત્ર હોય પણ એને કેમ ચલાવવું એના માટે એક ટ્રેનર આવે જે તમને ટ્રેનિંગ આપે કે ભાઈ આ યંત્રને કેમ વપરાશ કરો, કેમ વાપરવું, તો એ પણ એની અંદર આવે. ત્યાર પછી કોઈ પણ પ્રકારની માહિતી હોય, દાખલા તરીકે આપણા ભારત દેશને એક સરસ મજાનું પ્લાન બનાવ્યું છે. ઓકે, મારી ઇકોનોમિક્સમાં સ્કોર એક નિદા સારાણી એવું કહે છે કે ઇકોનોમિક્સનો સ્કોર નથી આવતો, રિઝલ્ટમાં સરસ આવે છે ને રેડ કરવાની ટ્રાય કરું છું તો કંટાળો આવે છે. બેટા આનો એક સરસ મજાનું તમને સોલ્યુશન, સજેશન છે. હમણાં આપણો આ ટોપિક પૂરો થાય, બરાબર, એટલે જે લોકોને એવો કોમન પ્રોબ્લેમ છે, બરાબર, શું કોમન પ્રોબ્લેમ છે કે ભાઈ તમે વાંચવા બેસો, ખાસ કરીને આપણા થિયરીના વિષયો, અને આપણી આગળ હવે આખું 12મું છે, આખું વર્ષ હજી બેઠું છે. અને જો બરાબર ને, તો સિમ્પલ વાત છે, કંટાળો આવે છે, કારણ કે આપણા ઇકોનોમિક્સના અને BA ના પુસ્તકો એવા છે કે જે મોસ્ટ ઓફ થિયરી વાળા છે. બરાબર ને, અને એવું છે કે અમે ચિત્રો આપતા હોત ને કંઈક ગીત બીત આપતા હોત ને કંઈક સરસ મજાના આપતા હોત તો આપણને વાંચવાની મજા આવે, પણ એવું તો આમાં છે નહીં. અને છતાં પણ તમને વાંચવામાં કંટાળો ન આવે એવું કેવી રીતે વાંચવું એવું પણ હું તમને હમણાં સમજાવવાનો છું. બરાબર, એટલે એના માટે ખાસ જોતા રહ્યો, જેટલા મિત્રોને પોસિબલ બને એટલાને જોડો. એટલે હું તમને A to Z બધું છે અહીંયા કહું છું. બરાબર ને, પ્રજાપતિ એમ કે છે કે ઇકોનોમિક્સમાં અનુભવ કેટલો છે બેટા, 6ઠું વર્ષ છે મારું ઇકોનોમિક્સમાં. બરાબર ને, એની પહેલા કંપની લો છે
બરાબર, એ પણ કોલેજમાં ભણાવ્યું છે અને અત્યારે છેલ્લા 6 વર્ષથી ઇકોનોમિક એટલે 6થું વર્ષ છે, બરાબર ને? હા, બહુ જ આંકડા છે, એ પણ હું તમને સોલ્વ કરી દઈશ કે ભાઈ આંકડા છે એ કઈ રીતે છે યાદ રાખવા, કારણ કે એટલા બધા આંકડા ઇકોનોમિક્સમાં છે, ખાસ કરીને 7મું ચેપ્ટર. એટલે અત્યારથી છે, બરાબર, અત્યારથી એટલું બધું ટેન્શન ફેન્શન કઈ લેતા નહીં કે આટલા બધા આંકડા છે, આ બધું આમ છે. અને બેટા તમે જે લોકોને એમ કહે છે કે ભાઈ ઇકોનોમિક્સ બોરિંગ લાગે છે, બરાબર, મારી દ્રષ્ટિએ દુનિયાનો સૌથી ઇન્ટરેસ્ટિંગ વિષય ને રસપ્રદ ભણવાની મજા આવે એ વિષય અર્થશાસ્ત્ર છે. એટલે આપણે ભણશું એટલે તમને એવું લાગશે કે સાહેબ ઇકોનોમિક્સ બોરિંગ નથી, ઇકોનોમિક્સ તો મોજનો વિષય છે. એટલા માટે મોજનો વિષય છે કારણ કે તમે 11મું ભણ્યા હશો તો તમને ખબર હશે કે બરાબર, 11મું ભણ્યા હશો તો ઓલરેડી તમને ખબર હશે કે આપણા દેશની અંદર અથવા તો વિશ્વની અંદર જેટલા પણ કામ થાય છે દેશના અર્થતંત્રને લગતા બધા આપણે ભણવાના આવે છે. એટલે ઇન શોર્ટ હું એમ કહી શકું કે આપણે જે વસ્તુ ભણીએ છીએ ને એ પ્રેક્ટિકલ વ્યવહારમાં આપણને બધી જોવા મળે છે. એટલે મોટામાં મોટો ફાયદો આ છે અર્થશાસ્ત્ર ભણવાનો. ઓકે, રસ સાથે, મજા સાથે અને વ્યવહારમાં આપણે જે કામ કરીએ છીએ એની સાથે જોડીને અર્થશાસ્ત્રને સમજશું તો કોઈ દિવસ અર્થશાસ્ત્ર કંટાળાજનક નહીં બને. રેડી ને? ઓકે, એટલે વળી પાછા આપણે અહીંયા આવીએ તો માહિતી અંગે હું તમને કહેતો હતો કે દાખલા તરીકે ભારત દેશ પાસે કોઈ બનાવવું છે, કોઈ યંત્ર અથવા કોઈ ધંધોની શરૂઆત કરવી છે, એની કોઈ પણ પ્રકારની માહિતી આપણી પાસે નથી, તો આપણે શું કરીએ, વિદેશમાં જઈએ ને વિદેશના કોઈ એક્સપર્ટ હોય, એક્સપર્ટને બોલાવીને કહીએ કે માહિતી આપો, એટલે એ લોકો આપણને માહિતી આપે. મોસ્ટ ઓફ આપણે એને બ્લુ પ્રિન્ટ એવો શબ્દ વાપરીએ છીએ, બરાબર ને? ઓકે, આ જેટલા મિત્રો મને એમ કહે છે કે ઇકોનોમિક્સમાં યાદ નથી રહેતું, એના માટે હું છેલ્લી 10 મિનિટ હમણાં લેક્ચર પૂરો થાય એટલે ફાળવવાનો છું, ડે ટુ ઝેડ વ્યવસ્થિત સમજાવીશ કઈ રીતે આપણે કામ કરવું. રેડી ને? એટલે એ ટેન્શન નહીં લેતા. ચલો, હવે અહીંયા ખાસ જોઈ લો બીજું શેની આપલે થાય છે તો કે બૌદ્ધિક સંપદાની એટલે વિચારોની, બરાબર, પ્લાનિંગ્સની, બરાબર, આ બધી જે વિચારણા છે જેમાં બુદ્ધિનો સમાવેશ થાય છે એ વિચારોની લગતી બધાનો વિનિમય થાય. હવે વિનિમય એટલે શું? તો વિનિમયને બે રીતે સમજી શકો. વિનિમય એટલે આપલે, અથવા તો સાદી ભાષામાં સમજો તો વિનિમય એટલે શું થઈ શકે? ખરીદ વેચાણ, બરાબર ને? હવે આ તો ખબર પડે આપણને, ખરીદ વેચાણ. તો અહીંયા આ બધી તમને બાબત દેખાય ને, વસ્તુ, સેવા, મૂડી, ટેકનોલોજી થી લઈને બૌદ્ધિક સંપદા, આ બધી બાબતોનો આપણે નફાના હેતુથી વિનિમય કરો, મતલબ આપલે કરો, ખરીદ વેચાણ કરો, તો એને શું કહેવાય? વેપાર કહેવાય. રેડી? એટલે આ રીતે છે વેપાર આપણા દેશની અંદર શું, બરાબર ને, વિદેશની અંદર બધા દેશો છે, વિશ્વના બધા દેશો છે, આપણું કામ કરે છે. ઓકે, ચાલો અત્યારે બેટા 70% કોર્સની અંદર જે છે, બરાબર, એ પણ અહીંયા ખાસ ભણાવું છું અને તમને આવતા વર્ષ માટે ઉપયોગી થાય એ પણ ભણાવું છું, બરાબર ને? એટલે શું છે કે કદાચ સરકારે એમ કે ભાઈ આવતા વર્ષ માટે 70%, બરાબર ને, તો આપણી મહેનત છે ફેલ જાય નહીં. એટલે હું તમને અત્યારે જેટલા પણ ટોપિક લેવાનો છું એ આ વર્ષે તો છે જ, આવતું આખું વર્ષ છે એની અંદર પણ આવવાનું છે. રેડી ને? ચલો, હવે આ વેપારની વ્યાખ્યા થઈ ગઈ. એટલે તમે કોઈ પણ નફાના હેતુથી ધંધા કે સેવામાં વિનિમય કરો, વસ્તુ કે સેવાનો, બરાબર, આપલે કરો, ખરીદ વેચાણ, તો એને શું કહેવાય છે? વેપાર. રેડી? હવે અહીંયા ખાસ જો આંતરિક વેપાર કોને કહેવાય? ઓકે, તો આંતરિક વેપાર છે એ આંતરિક વેપાર શું છે? બહુ સિમ્પલ સમજવા જેવું છે કે કોઈ એક દેશની સરહદની અંદર જેટલી પણ વેપાર પ્રવૃત્તિ થાય એને શું કહેવાય? આંતરિક વેપાર. હવે ભારતનો આંતરિક વેપાર શું કહેવાય? ભારત દેશની સરહદની અંદર જેટલો પણ વેપાર થાય એને શું કહેવાય? આંતરિક વેપાર કહેવાય. આમ સિમ્પલ અહીંયા સમજો, બરાબર, કે દાખલા તરીકે માની લો કે અમદાવાદ છે, બરાબર, અમદાવાદ અને સુરત વચ્ચે કોઈ વેપાર થયો અને કેવો વેપાર કહેવાય? આંતરિક વેપાર. કેમ? કારણ કે ભારત દેશની સરહદની અંદર છે, બરાબર. પછી જોઈ લો કે ગુજરાત છે, તો ગુજરાત રાજ્ય, બરાબર, અને બીજું આપણે જોઈ લો આસામ, બરાબર, આ બે રાજ્ય વચ્ચે કોઈ વેપાર થયો ને કેવો વેપાર કહેવાય? આંતરિક વેપાર કહેવાય. ઇન શોર્ટ સરહદ વટાવી જોઈએ નહીં. એટલે દેશની સરહદની અંદર જેટલો પણ વેપાર થાય, જેટલું પણ ખરીદ વેચાણ એટલે કે વિનિમય થાય, બધાને કેવો વેપાર કહેવાય? આંતરિક વેપાર કહેવાય. એકદમ સિમ્પલ ને સહેલું સમજાણું ને બધાને? ઓકે, એટલે આ રીતે તમે જોવો તો ખબર પડે કે દેશની સરહદની અંદર જેટલો પણ વેપાર થાય છે આંતરિક વેપાર છે. આવું તમને એમ પૂછે પરીક્ષામાં 2 માર્કમાં, તો શું લખવાની? વ્યાખ્યા લખવાની, ઉદાહરણ લખવાનું. અમદાવાદ અને સુરત વચ્ચે થતો વેપાર, ગુજરાત અને બરાબર મહારાષ્ટ્ર વચ્ચે થતો વેપાર, હૈદરાબાદ અને બેંગ્લોર વચ્ચે થતો વેપાર. તો આ બધા ભારત દેશની અંદર 2 ગામડા વચ્ચે, 2 શહેર વચ્ચે, 2 રાજ્ય વચ્ચે વેપાર થાય, કેવો વેપાર કહેવાય? આંતરિક વેપાર કહેવાય. રેડી? ચલો, હવે વિદેશ વેપાર જોઈ લો. તો
તો વિદેશ વેપાર શું છે હકીકતમાં? તો વિદેશ વેપાર એટલે દેશની સરહદની બહાર જેટલી પણ વેપાર પ્રવૃત્તિ થાય એને શું કહેવાય? વિદેશ વેપાર કહેવાય. આ ખાસ સમજજો. આ જ આપણું આખું ચેપ્ટર છે, આ વ્યાખ્યા ઉપરથી જ આખું ચેપ્ટર છે, એટલે ખાસ ધ્યાનમાં લેજો. બરાબર, સમજવાનું રહી ન જાય બેટા. ઓકે, તો અહીંયા દેશની સરહદની બહાર આપણે કોની સાથે વેપાર કરીએ છીએ? બરાબર, તો બીજા દેશ સાથે આપણે કરીએ છીએ ને. હવે બીજા દેશ તો ઘણા બધા છે, એટલે ભારત દેશ સિવાયના વિશ્વમાં જેટલા દેશો છે એની સાથે આપણે વેપાર કરીએ બધાને શું કહેવાય? વિદેશ વેપાર કહેવાય. દાખલા તરીકે ભારત અને અમેરિકા વચ્ચે જો વેપાર થાય ને કેવો વેપાર કહેવાય? વિદેશ વેપાર કહેવાય. ભારત અને ચીન વચ્ચે વેપાર થાય કેવો વેપાર કહેવાય? વિદેશ વેપાર થાય. બરાબર ને? એટલે વિશ્વના કોઈ પણ એક દેશ અને બીજા દેશ વચ્ચે જેટલો વેપાર થયો એ બધાને શું કહેવાય? વિદેશ વેપાર કહેવાય. ઉદાહરણ આનું શું લખી શકાય? બહુ સિમ્પલ છે. બરાબર, ભારત અને અમેરિકા વચ્ચે થતો વેપાર. રેડી? તો આને કેવો વેપાર કહેવાય? વિદેશ વેપાર કહેવાય. બીજું પણ લખી શકો, એવું નહીં કે ભારત ફરજિયાત આવું જ જોઈએ. બરાબર, ચીન અને શ્રીલંકા વચ્ચે થતો વેપાર. રેડી? તો આ રીતે જોવા જાઓ તો બહુ સિમ્પલ યાદ રાખજો. અને આ આંતરિક વેપાર અને વિદેશ વેપારની વ્યાખ્યા પાકું કરવાની પહેલા ટ્રાય કરજો. ટ્રાય કરવાની જરૂર નથી, કારણ કે હા વહેલું છે. સરહદની અંદર વેપાર થાય તો આંતરિક, સરહદની બહાર બીજા દેશ સાથે વેપાર થાય તો કેવો કહેવાય? વિદેશ વેપાર. રેડી? એટલે આ રીતે છે બધા દેશો છે વેપાર કરતા જોવા મળે છે. હવે કોમન સેન્સ ચલાવો તો આપણને ખબર પડવી જોઈએ. બરાબર, ચાલો એક તમને સવાલ પૂછું, જવાબ આવડે તો મને અત્યારે રિપ્લાય કરજો. બરાબર ને? એક સિમ્પલ સવાલ છે કે ભારત જેવો દેશ છે અથવા તો વિશ્વનો કોઈ પણ દેશ છે, એને કયો વેપાર કરવાથી ફાયદો થાય? આંતરિક વેપાર કરવાથી વધારે ફાયદો થાય કે વિદેશ વેપાર કરવાથી ફાયદો થાય? ચલો કયો તો. કોમન સેન્સ જોડાવો. તે તમે કાંઈ ભણ્યા નથી મને ખબર છે, પણ ખાલી એટલું તમને ખબર છે કે સરહદની અંદર વેપાર થાય તો આંતરિક, સરહદની બહાર થાય તો વિદેશ વેપાર. આના આધારે તમે મને કહી શકો કે ભાઈ સાહેબ કયો વેપાર એવો છે જે આપણા દેશ માટે સૌથી વધારે ફાયદાકારક છે? આંતરિક વેપાર કે વિદેશ વેપાર? હાલો, મને ખબર છે કે બેયના ફાયદા છે પોતપોતાના. ઓકે, ચલો. ઘણા બધા મિત્રો એવું કહે છે કે વિદેશ વેપાર છે. બરાબર ને? વિદેશ વેપાર કરીએ તો આપણને ફાયદો થાય. હા, મિલનભાઈ એવું કહે છે કે ભાઈ આંતરિક વેપાર થાય. સરસ. ઓકે, ચલો. વિદેશ વેપાર મોટા ભાગના બહુમતીમાં આપણને જવાબ આપે છે. બરાબર ને? યશ ને કિરણ ને. ઓકે, સરસ. ઘણા બધા મિત્રો એવું કહે છે કે ભાઈ વિદેશ વેપાર અવશ્ય કરવો જોઈએ. ધવલ ને ઘણા બધા, હિના ને. ઓકે, બંને બાજુથી જવાબ મને સરસ સરસ મળે છે. ઓકે, હવે ખાસ અહીંયા જોઈ લો. આંતરિક વેપાર કરો ને, ચલો બેયના તમને ફાયદા કહી દો અને આપણા દેશ માટે બંનેમાંથી કયો અગત્યનો એ પણ તમને કહી દો. આંતરિક વેપાર કરો તો ફાયદો એ છે કે ઘણી બધી વખત એવું થાય કે ભારતના 29 રાજ્યો છે, 29 રાજ્યોમાં કઈ સરખું ઉત્પાદન નથી થતું. દાખલા તરીકે કેરળ છે તો કેરળની અંદર અમુક વસ્તુનું ઉત્પાદન થાય, ગુજરાતની અંદર અમુક વસ્તુનું ઉત્પાદન થાય. દાખલા કે ગુજરાતમાં કપાસ અને તમાકુનું સૌથી વધારે ઉત્પાદન થાય, રાજસ્થાનની અંદર બાજરીનું સૌથી વધારે ઉત્પાદન થાય છે, જમ્મુ કાશ્મીરમાં જાઓ તો ત્યાં સફરજન, ફ્રૂટ્સ, ફૂલ, આ બધાનું ઉત્પાદન થાય છે. તો એ દ્રષ્ટિએ જોવા જાવ તો ભારતના બધા રાજ્યોમાં કઈ એક સરખું ઉત્પાદન નથી થતું. એટલે જો આંતરિક વેપાર થાય તો તમામે તમામ પ્રકારની વસ્તુ કે સેવાઓનો લાભ દેશના બધા નાગરિકોને મળવા પામે. આ મોટામાં મોટો ફાયદો છે આંતરિક વેપારનો, કારણ કે જે વસ્તુ આપણી પાસે નથી, બરાબર, એ તમે બીજા રાજ્યમાંથી, બીજા શહેરમાં, બીજા ગામડામાંથી તમે લઈ આવી શકો. મોટા મોટો ફાયદો આ છે. રેડી? એટલા માટે આંતરિક વેપાર જરૂરી છે, કારણ કે તમારી પાસે જે વસ્તુ નથી તમે લેવા ક્યાંક તો જવાના ને. આપણે દુકાનમાં જવાના, એ કયો વેપાર થયો? આંતરિક વેપાર જ તે, કારણ કે દુકાને ક્યાં અહીંથી શેરીમાં, એ આંતરિક વેપાર કહેવાય. સરહદ વેટા નથી એટલે તો એ કરશો તો તમારી પાસે જે વસ્તુ નથી આવશે. પણ આંતરિક વેપાર કરતા પણ સૌથી વધારે ફાયદાકારક કયો વેપાર છે? વિદેશ વેપારમાં. વિદેશ વેપાર એવું નથી કે આંતરિક વેપાર ખરાબ છે, પણ વિદેશ વેપાર સૌથી વધારે સારો છે. એટલા માટે કારણ કે આખા દેશમાં તમે આટલી બધી કામ કરો છો, મહેનત કરો છો, કે ઉત્પાદનના એટલા બધા ક્ષેત્રો છે, છતાં તમારી પાસે જે વસ્તુ સેવા નથી, જે ટેકનોલોજી નથી, જે ગુણવત્તા નથી, બરાબર, જે બહુ સારી ક્વોલિટી નથી, એ તમને વિદેશ વેપાર કરવાથી મળશે. બરાબર? એટલે વિદેશ વેપાર કરવાથી ફાયદો એ થાય કે તમે સમગ્ર વિશ્વ સાથે જોડાઈ શકો. સમગ્ર વિશ્વના દેશો જે પદ્ધતિથી કામ કરતા હોય, જે પ્રકારની વસ્તુ સેવાથી કામ કરતા હોય, એ લોકોની ટેકનોલોજી, કામ કરવાની પદ્ધતિ, વસ્તુ કે સેવા, એની ગુણવત્તા, એ બધાનો લાભ આપણને મળવા પામે. મોટામાં મોટો ફાયદો આ છે. બરાબર ને? અને એટલા માટે વિદેશ વેપાર છે કરવો ખાસ અગત્યનો છે. વિદેશ વેપાર કરો તો તમને ખબર પડે કે વિશ્વના દેશો કઈ રીતે કામ કરે છે.
અત્યારે મારી પાસે ને આપણી પાસે માની લો કે કેમેરા છે, એસી છે, બરાબર, રિમોટ કંટ્રોલ છે, આવડું મોટું તમે સરસ મજાની આ ડિસ્પ્લે જોવો છો, આ મોબાઈલની અંદર હું અત્યારે કામ કરું છું, લેપટોપમાં, પીસીમાં કામ કરું છું અત્યારે, તો એ બધું વિદેશ વેપારના કારણે જ પોસિબલ બન્યું છે. કારણ કે ફોર એક્ઝામ્પલ તમને કહું કે આ સ્માર્ટફોન છે, તો સ્માર્ટફોન કઈ ભારત દેશે શોધ નથી કરી, વિદેશમાં શોધ થઈ, પણ વિદેશ વેપાર કર્યો તો વિદેશની શોધનો લાભ આપણને મળવા પામ્યો. એસીની શોધ ભારતમાં નથી થઈ, પણ વિદેશ વાળા શોધ કરી ભારતને મળવા પામી, બરાબર ને. એટલે જો વિદેશ વેપાર કરો ને તો મોટા મોટો ફાયદો આ કે જે ટેકનોલોજી આપણને ખબર નથી, બનાવતા આપણને આવડતું નથી, એ વિદેશમાં જો વિદેશ વેપારે લેતી દીતી રાખો તો ફાયદો શું થાય, આપણને એનો લાભ મળે. અને એવું નથી ખાલી આપણને વિદેશનો લાભ મળે, આપણી પાસે જે વસ્તુ સેવા છે એનું વેચાણ આપણે વિશ્વના તમામ દેશોને કરી શકીએ. દાખલા તરીકે કૃષિ ક્ષેત્રમાં આપણે માસ્ટર છીએ, મરી મસાલા અને તેજાના ની બધું, બરાબર ને. તો મરી મસાલા અને તેજાના છે એ આપણે વિદેશના જે દેશોમાં નથી ઉગતા ને આપણે વેચીએ છીએ, તો આપણી વસ્તુઓને વેચવા માટેનું સરસ મજાનું વૈશ્વિક પ્લેટફોર્મ મળે, વિશ્વના બધા દેશો આપણી પાસેથી ખરીદે તો આપણી પ્રતિષ્ઠા વધે ને. દાખલા કે ઈસરો સરસ મજાની આપણી સંસ્થા છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. આ ઈસરો છે, વિશ્વના કોઈ પણ દેશને અંતરિક્ષમાં ઉપગ્રહ છોડવો હોય તો ક્યાં આવે છે, આપણે ઈસરો પાસે. કારણ કે ઈસરો સૌથી સસ્તામાં સસ્તા ખર્ચમાં, ઓછામાં ઓછા ખર્ચમાં સેટેલાઇટ છે અંતરિક્ષમાં મોકલી આપે. તો જો આપણે ઈસરો નામની સંસ્થાને કેવું સરસ મજાનું પ્લેટફોર્મ મળ્યું કે વિશ્વના બધા દેશોમાં રિસ્પેક્ટ વધી અને વેલ્યુ પણ વધી, તો કામ પણ મળ્યું, મોટા મોટો ફાયદો આ છે. અને આવું તો એવું નથી, બધા ક્ષેત્રોની અંદર આવું બધું થાય છે, મોટા મોટો ફાયદો આ છે. રેડી ને? ઓકે. એટલે આ રીતે તમે જોવા જાવ તો વિદેશ વેપાર એટલે બે ફાયદાકારક જ છે, છેલ્લે ફરી વાર કહી દો, પણ વિદેશ વેપાર છે એ વધારે ફાયદો છે. રેડી ને? ઓકે, ચાલો ત્યાર પછી આપણે જોઈ લઈએ વિદેશ વેપાર એના કારણો, બરાબર ને. ચલો એના પહેલા સૌથી પહેલા હું તમને દેખાડી દઉં છું આંતરિક વેપાર અને વિદેશ વેપાર છે એ બંને વચ્ચે શું મેઇન ડિફરન્સ છે, બરાબર ને. કારણ કે આ જે તફાવત છે ને, તફાવત ખાસ આપણે જાણવો જોઈએ આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચે, એટલે એ સૌથી પહેલા જોઈ લઈએ. ઓકે, ચલો સૌથી પહેલો અહીંયા મુદ્દો છે આંતરિક વેપાર અને વિદેશ વેપારનો અર્થ, જે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છે. કયો તફાવતનો મુદ્દો છે કે દેશની સરહદની અંદર જેટલી વેપાર પ્રવૃત્તિ થાય એને શું કહેવાય છે, આંતરિક વેપાર કહેવાય. ઓકે, એટલે આ રીતે જોવા જાવ તો દેશની સરહદની અંદર વેપાર પ્રવૃત્તિ થાય તો એને શું કહેવાય, આંતરિક વેપાર, બરાબર ને. એટલે અહીંયા એક જ મિનિટ મિત્રો. જે લોકો યુથ વિદ્યાકુલમાં છે એ લોકો પ્લીઝ ખાલી મને કહી દો ને કે વ્યવસ્થિત ચાલે છે ને અત્યારે, બરાબર. જો હું તમને વ્યવસ્થિત દેખાતો હોય, મારો અવાજ વ્યવસ્થિત આવતો હોય તો પ્લીઝ જરા મને રિપ્લાય આપો. કારણ કે ઘણા બધા મિત્રો એવી મને રજૂઆત કરી કોમેન્ટ સેક્શનની અંદર કે સાહેબ ચોંટે છે, એટલે જરાક પ્લીઝ વેરીફાઈ કરી લો કે ચોંટે છે કે નહીં. રેડી ને? ઓકે, ડન, થેન્ક યુ. હવે અહીંયા ખાસ આપણે વ્યાખ્યા જોઈ તો આંતરિક વેપારની, સરહદની અંદર વેપાર પ્રવૃત્તિ થાય તો એને શું કહેવાય, આંતરિક વેપાર. ઓપોઝિટમાં આપણે જોયું તો વિદેશ વેપાર કોને કહેવાય, તો કે દેશની સરહદની બહાર પ્રવૃત્તિ થાય બીજા દેશ સાથે, એને શું કહેવાય, વિદેશ વેપાર કહેવાય. ઉદાહરણ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે જે વેપાર થાય આંતરિક વેપાર કહેવાય. ગુજરાત અને પંજાબ વચ્ચે જે વેપાર થાય એને શું કહેવાય, આંતરિક વેપાર કહેવાય. વિદેશ વેપારમાં આપણને ખ્યાલ છે ભારત અને અમેરિકા વચ્ચે થતો વેપાર, ચીન અને રશિયા વચ્ચે થતો વેપાર, વિશ્વના કોઈ પણ બે કે એના કરતા વધારે દેશ વચ્ચે જે વેપાર થાય એને કેવો વેપાર કહેવાય, વિદેશ વેપાર. આ મને બટે ખ્યાલ છે, બરાબર. વિરાટ કોહલી એવું કહે છે કે હું વાત છે કે વિરાટ કોહલી આપણો લેક્ચર એટેન્ડ કરે છે, ઇકોનોમિક્સ ભણવા વિરાટભાઈ આવ્યા છે, કારણ કે આઈપીએલ હમણાં બંધ થઈ ને. સરસ, લ્યો. ઓકે, તો આ 11મા ધોરણમાં પણ આવતું હતું મહદઅંશે, મને ખ્યાલ છે ત્યાં સુધી BA ની અંદર આવતું હતું, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી BA ની અંદર ટેકનિકાલિટી આવતી હતી કે ભાઈ તમારે કેમ વિદેશ વેપાર કરવો, બરાબર ને. આપણે અહીંયા આર્થિક દ્રષ્ટિએ વિદેશ વેપારને જોવાના છે, બરાબર ને. ચલો, એટલે હું તો આમ ધન્ય ભાગ્ય માનું છું કે વિરાટ કોહલી છે ઇકોનોમિક્સમાં વિદેશ વેપાર ભણે છે. ચલો, સરસ, લ્યો. ઓકે, ચલો કદ જોઈ લ્યો. હવે આ ખાસ મુદ્દો સમજવાનો છે, જરાક ધ્યાન આપજો બધા મિત્રો. ઓકે, કે આંતરિક વેપારનું કદ કેવું હોય છે, નાનું હોય છે, પણ આપણને કારણ ખબર હોવી પડે કે શું લેવા આંતરિક વેપારનું કદ.
કદ એટલે શું કે ભાઈ જે વસ્તુ સેવાનું વેચાણ થાય ને એ ટ્રાન્ઝેક્શન ઓછા હોય, મૂલ્ય ઓછું હોય, ટોટલ આંકડો વેચાણ ખરીદ વેચાણનો કેવો હોય? નાનો હોય. કેમ નાનો હોય? એનું કારણ એ છે બરાબર કે કારણ કે દેશ ઓછા, દેશ કેટલા હોય? એક જ હોય ને, કારણ કે સરહદ વટવાની જ નથી એટલે એક જ દેશ હોય. વસ્તુ અને સેવાઓ લિમિટેડ હોય કારણ કે દેશની સરહદની બહાર નહીં જ જવાના, એટલે તમારી પાસે જે વસ્તુ સેવા છે એનું જ ખરીદ વેચાણ કરશો. એટલે વસ્તુ સેવા એ ઓછા હોય. દેશમાં કાયદા કેટલા દેશના લાગુ પડે? એક જ દેશના, કારણ કે સરહદ વટતા નથી તો એક જ દેશ હોવો જોઈએ. ઓકે. બીજું અહીંયા ખાસ કે પદ્ધતિઓ, એટલે વેપાર કરવાની પદ્ધતિ પણ ઓછી હોય, મતલબ મેક્સિમમ એક જ છે ને આપણા દેશમાં. હાલો ને, હું તમને કહી દઉં, બે ઉધાર ખરીદ વેચાણની પદ્ધતિ ને રોકડ ખરીદ વેચાણની પદ્ધતિ છે. આપણે પહેલામાં બહુ માનીએ છીએ ઉધારમાં, બરાબર ને? ભાઈ અત્યારે લઈ જઈએ, ખાસ કરીને માવા સિસ્ટમ છે, માવા જે લોકો ખાતા હોય ને એ લોકોની આવી થોડીક સિસ્ટમ હોય, ખાતા ચાલતા હોય પાનના ગલ્લામાં, બરાબર? ખાતામાં લખી નાખજો આમ હાલતું હોય એમ. તો આ પદ્ધતિ કેવી હોય? આંતરિક વેપારમાં બહુ ઓછી હોય. ઓકે, એટલે એમ સિમ્પલ કહી શકો કે એક જ દેશ હોય, વસ્તુ સેવા કાયદા પદ્ધતિ આ બધું કેવું હોય? ઓછું. અને એના લીધે આંતરિક વેપારનું કદ કેવું હોય છે? નાનું હોય છે. રેડી? હવે વિદેશ વેપારનું કદ આપણને ખબર છે કે આનું ઉલટું જ આવવાનું છે, કદ મોટું જોવાનું, કારણ કે દેશ વધારે હોય. વિશ્વના 162 દેશ હારે અત્યારે આપણે વિદેશ વેપાર કરીએ છીએ. કેટલા બધા દેશ થયા? વસ્તુ સેવાનું પ્રમાણ એટલું બધું વધારે હોય. કાયદા તો ઓફકોર્સ જેટલા દેશ હારે વિદેશ વેપાર કરો ને એટલા કાયદા. દાખલા તરીકે તમે અમેરિકા, રશિયા અને ચીન હારે વિદેશ વેપાર કરો તો ભારતના કાયદા જોવાના, અમેરિકા, ચીન અને રશિયા એ ત્રણેયના કાયદા જોવાના, કારણ કે વિશ્વના બધા દેશોના વેપાર અંગેના કાયદા સરખા નથી. તો તમે જેટલા દેશ હારે વેપાર કરો એટલા કાયદાનું તમારે ધ્યાન રાખવું પડે, અને એટલા માટે કાયદા પણ કેવા હોય? વધારે. સિમ્પલ કે જેવી રીતે કાયદા બધા દેશમાં અલગ અલગ છે એવી રીતે બધા દેશમાં વેપાર કરવાની પદ્ધતિ અલગ અલગ. એટલે વેપાર કરવાની પદ્ધતિ શું? વાહન ચલાવવાની પદ્ધતિ વિશ્વના બધા દેશોમાં સરખી નથી. તો વેપાર કરવાની પદ્ધતિ તો સરખી ક્યાંય હોય? આપણે કેમ ભારતની અંદર તેમ જોવા જાવ તો ભારતની અંદર આમ રોડની છે, ડાબી બાજુ આપણે વાહન ચલાવી. જો કે ભારતનું તો વાત થાય એવી નથી રોડ વાહન ચલાવવાનું, કારણ કે આપણે શું છે કે તમને સરસ નાનો એવો કિસ્સો તમને કહી દઉં, બરાબર ને? ઇકોનોમિક્સની મેન્ટી રાખો. ઇકોનોમિક્સની મેન્ટી બેટા ટૂંક સમયમાં આવવાની છે, તમને આગળના દિવસે ગમે ત્યારે કહી દેશ, બરાબર ને? ઓકે, ચાલો. બીજું પણ તમને ખાસ કહી દો મિત્રો કે અહીંયા હું તમને વાત કરતો હતો કે ભાઈ એક સરસ મજાનો કિસ્સો છે. ભાઈ ત્રણ દેશના લોકો છે ભેગા થયા, અમેરિકા, રશિયા અને ઇન્ડિયા, અને ભાઈ ત્રણેય દેશના ચર્ચા વાત કરતા કે વાહન વ્યવહારની સેવા કેવી આપણા દેશમાં સરસ ચાલે છે. અમેરિકા વાળા એવું કીધું કે અમે અમારા દેશની અંદર વાહનો છે રોડ ઉપર જમણી બાજુ ચલાવીએ છીએ. રશિયા વાળા એમ કીધું કે અમે અમારી ડાબી બાજુ ચલાવીએ છીએ. એટલે ભારત વાળાનો વારો આવ્યો ને ભારત વાળાએ શું કીધું કે અમે છે વાહન ચલાવીએ પણ બાજુ નક્કી નથી હોતી. સામે વાળું વાહન કઈ દિશામાંથી આવે ને એ નક્કી કરીને અમે અમારી દિશામાં વાહન ચલાવીએ છીએ. અને સિમ્પલ છે, ખોટું હોય તો ના પાડો, બરાબર ને? એટલે આપણા દેશની અંદર વાહન કઈ દિશામાં ચલાવવું, રોડ ઉપર કેવી રીતે ચલાવવું, બરાબર? એ આપણે સામે વાળો કઈ દ્રષ્ટિએ રોંગ સાઈડમાંથી આવે છે, કઈ સાઈડમાંથી આવે છે, એ આપણે પછી નક્કી કરીએ. કરવું પડે છે આપણને, બરાબર ને? અને સૌથી વધારે તમને મૂંઝવણ ક્યાં થાય? આમાં તો મેં પીએચડી કરી દઉં, તમને ચોખ્ખું કહી શકું. અને પીએચડી કરવાની જો કે જરૂર નથી. તમે બાઇક લઈને રસ્તામાં ચાલતા હો શહેરમાં, સિટીની અંદર, તો તમને ખબર પડે કે માણસો મગજ છે ને ઘરે મૂકીને ગાડીઓ ચલાવે છે. સર્કલ ઉપર ઉભા રહ્યો ને એટલે માની લો દિશા 4 જ છે અને વળી પછી દિશાની પેટા દિશા કરો તો 8 દિશા થાય, બરાબર ને? 8 દિશામાંથી એક સાથે વાહન આવે એટલે તમારા ઘુવડની જેમ 360 ડિગ્રીએ માથું ફેરવતા ફેરવતા ગાડી હળવે ચલાવવાની. કારણ કે કઈ બાજુથી ગાડી આવશે, કઈ બાજુથી ટુ વ્હીલ વાળામાં તો એક્સપર્ટ હોય, બરાબર? આમાં કરીને પહોંચી જાય, બરાબર? એટલે આ ભારત દેશની સિસ્ટમ છે. વિદેશમાં જાઓ તો ત્યાં અલગ નિયમ છે. તો હું તમને સિમ્પલી એટલું કહેવા માંગુ છું કે જો વાહન ચલાવવાની પદ્ધતિ બધા દેશમાં સરખી નથી તો પછી વેપાર કરવાની પદ્ધતિ ક્યાંય સરખી હોય એટલે વેપાર કરવાની પદ્ધતિ પણ કેવી હોય? બહુ બધી વધારે. એટલે ઇન શોર્ટ કહેવા જાવ કે આ બધી બાબતો અતિશય વધારે પ્રમાણમાં હોય છે. પરિણામ શું આવે કે વિદેશ વેપારનું કદ કેવું હોય? મોટું. એના ટ્રાન્ઝેક્શન ખરીદ વેચાણના આંકડા અબજો અને કરોડો રૂપિયામાં હોય, અહીંયા લાખમાં હોય, બરાબર ને? ચાલો. મકવાણાભાઈ એવું કહે છે કે દરેક વિદ્યાર્થી પોતાના દેશનું ગૌરવ વધે એવું શીખવું જોઈએ અને પોતાના દેશ પ્રત્યે પ્રેમ નિર્માણ થાય એવું શીખવું જોઈએ. બરાબર, સાચી વાત છે, પણ એના માટે જાણવું જરૂરી છે, બરાબર ને? તમારી પાસે નોલેજ હોવું જરૂરી છે. ઓકે, ખાલી આખો દિવસ ફેસબુકમાં અને ટ્વિટરમાં અને ઇન્સ્ટાગ્રામમાં પડે રહ્યો તો એવું નહીં થાય, તો નહીં શીખે, બરાબર ને? એટલે આમાંથી જે લોકો ઘણી બધી વખત એવું થાય કે ભારત દેશની સંસ્કૃતિ, ભારત દેશનું ગૌરવ, પણ ભારત દેશની સંસ્કૃતિ અને ભારત દેશના ગૌરવને જાણવા માટે આપણા સરસ મજાના પુસ્તકો છે, બરાબર ને? સરસ મજાના પાત્રો છે, સરસ મજાની કથાઓ છે, આ બધું જાણવું જોઈએ. ઓકે, પછી ગૌરવ થશે. એમ નામ તો હું બોલું ને હું પ્રવચન આપું એમ તો નહીં થાય. રેડી? ચાલો, ત્યાર પછી જોઈ લો ચોથો મુદ્દો છે તફાવતનો. એ શું છે? ચલણ અને ચૂકવણી.
તો આંતરિક વેપાર અને વિદેશ વેપારમાં આ મોટો તફાવત આ છે કે આંતરિક વેપારમાં તમે ખરીદ વેચાણ કરો તો આપણને ખબર છે કે બદલામાં નાણાંની ચૂકવણી કરવી પડશે. તો નાણાંની ચૂકવણી આંતરિક વેપારમાં કઈ રીતે થાય છે? તો કે પોતાના દેશમાં ચલણમાં. તમે દુકાને કોઈ વસ્તુ લેવા જાવ તો તમે શેમાં ચૂકવણી કરશો? રૂપિયામાં, કારણ કે ભારત દેશમાં કયું ચલણ ચાલે છે? રૂપિયામાં. હૈદરાબાદમાં ખરીદી કરવા જાવ તો શેમાં ચૂકવણી કરશો? રૂપિયામાં. જમ્મુ કાશ્મીર જાવ તો રૂપિયામાં. ભારત દેશની સરહદની અંદર કોઈ પણ વિસ્તારમાં તમે ખરીદી વેચાણ કરશો તો વિનિમય કયા ચલણમાં થશે? ભારત દેશના એક જ ચલણમાં થશે. એટલે આંતરિક વેપારની અંદર ચલણ કેવું હોય? એક જ. બીજું કે માની લો પેમેન્ટ ટ્રાન્સફર કરવાનું થયું બેંકથી. અત્યારે તો બહુ બધા ઓનલાઈન ટ્રાન્સફર થાય છે, ખાસ કરીને નોટબંધી આવ્યા પછી, બરાબર ને? તો આજે ટ્રાન્સફર કરવાનું થાય એમાં શું થાય? પોતાના જ દેશની એક શાખામાંથી બેંકની બીજી શાખામાં ચૂકવણી થાય, બરાબર? અહીંથી મારે અમદાવાદ રૂપિયા મોકલવા છે તો અહીંથી અમદાવાદ મોકલું, સુરતથી અમદાવાદ. તો સુરતની એક બેંકની બ્રાન્ચમાંથી અમદાવાદની બીજી બ્રાન્ચમાં નાણાં ટ્રાન્સફર થાય. એટલે આમાં તમારે કાંઈ વિશેષ કાંઈ કરવાનું થતું નથી. રેડી ને? ચલો, 90 થી વધારે માર્ક લાવવા શું કરવું જોઈએ એની પણ તમને ડિટેલ હમણાં છેલ્લે 10 મિનિટમાં પેલું જે લેવાનું છે એ તમને કહી દઈશ. ઓકે ને? ચલો, ઓકે. ચલો, વિદેશ વેપારમાં જોઈ લો. વિદેશ વેપારમાં ચલણ અને ચૂકવણી કઈ રીતે થાય છે? તો બહુ સિમ્પલ વાત છે. વિદેશ વેપાર કરવો એટલે સૌથી વધારે તકલીફ, બરાબર, તમને શેની પડે છે? પેમેન્ટની, બરાબર ને? એક જ મિનિટ હો મિત્રો. આ સોનાગરા વિજયભાઈ છે બેટા, યુથ વિદ્યાકુલમાં બેટા વાત કરું છું. જરાક છે ને તમે મેસેજ છે ને આપણે હું શેના માટે કરવાના છે? કામના મેસેજ જ કરવાના છે, ભણવાના મેસેજ જ કરવાના છે. ઓકે? એટલે કોમેન્ટ છે ને બેટા કામની જ કરો. ઓકે? બીજું આપણે વધારે કરવાના. આ બધી તમારી લાગણીઓ છે તેમ વોટ્સએપમાં છે મૂકી શકો. ઓકે? મને કાંઈ પ્રોબ્લેમ નથી. પણ આ બધું છે એ આપણે ભણવા માટે અત્યારે ભેગા થઈએ છીએ, બરાબર? અભ્યાસ માટે ભેગા થયા છે. તો તમે જે કોમેન્ટની અંદર આંગળીઓ ચલાવો છો એની અંદર જ ચલાવો, બરાબર ને? આ વધારામાં ન કરો, કારણ કે વોટ્સએપ સરસ મજાનું માધ્યમ છે, ઇન્સ્ટાગ્રામ માધ્યમ છે, ઘણા બધા મેસેજિંગના માધ્યમ છે. એની અંદર તમે બધા તમારા પર્સનલ વાતો છે કરી શકો. રેડી ને? ચાલો, હવે અહીંયા વળી પાછા આપણે જોડાઈ જઈએ. ઓકે? કે વિદેશ વેપારની અંદર ચલણની ચૂકવણી થાય. પ્રોબ્લેમ કેમ ચૂકવણી ચલણની વિદેશ વેપારમાં થાય? કારણ એ છે, કારણ કે વિદેશ વેપારમાં તમે જેટલા દેશ હારે વેપાર કરો ને, પ્રોબ્લેમ મોટું એ છે કે વિશ્વના બધા દેશોના ચલણ એક સરખા નથી. દાખલા તરીકે તમે અમેરિકા હારે વિદેશ વેપાર કરવા જાઓ તો અમેરિકાનું ચલણ ડોલર, આપણા દેશનું ચલણ રૂપિયા. હવે આપણી પાસે ડોલર નથી ને અમેરિકા વાળા પાસે રૂપિયા નથી, એટલે બે પાસે નથી. એટલે આપણે શું કરવું પડે? જે દેશ હારે વિદેશ વેપાર કરો એ દેશના ચલણમાં આપણું ચલણ રૂપાંતર કરવું પડે. સિમ્પલ સાદી ભાષામાં કહું તો આપણે ડોલર મેળવવા પડે. અમેરિકામાં તમારે લેપટોપ ખરીદવું છે તો લેપટોપ ખરીદ્યા પછી ચૂકવણી કરવી પડશે ને, તો ચૂકવણી તમારે શેમાં કરવી પડશે? ડોલરમાં. ડોલર તો તમારી પાસે છે નહીં, તો તમારે શું કરવું પડશે કે તમારે છે ડોલર ક્યાંકથી મેળવવા પડશે. અને એ ડોલર મેળવવા માટે તમારે રૂપિયા આપવા પડશે. દાખલા તરીકે $1 લેવું હોય તો તમારે કેટલા રૂપિયા દેવા પડશે? 70 રૂપિયા. પછી ડોલર મળશે અને એ ડોલરની તમે ચૂકવણી વિદેશમાં કરી શકશો. રેડી ને? એટલે આ રીતે પ્રોબ્લેમ એ થાય કે તમારે શું કરવું પડે? પોતાના દેશના ચલણનું કોઈ એવું સર્વ સ્વીકૃત ચલણ કે જેને બધા સ્વીકારતા હોય એમાં તમારે રૂપાંતર કરવું પડે. બધા સ્વીકારતા હોય એવું ચલણ કયું છે વિશ્વના એકમાત્રનું? સિમ્પલ આપણી ભાષામાં હું તમને કહું તો ડોલર. ડોલર છે ને એ વિશ્વનું સર્વ સ્વીકૃત ચલણ છે. તમારી પાસે ડોલર હોય એટલે વિશ્વના કોઈ પણ દેશ હારે વિદેશ વેપાર કરી શકો. ડોલર પણ કયો? અમેરિકન ડોલર, કારણ કે ઓસ્ટ્રેલિયામાં ડોલર છે, કેનેડામાં ડોલર છે, એ બધાના મૂલ્ય અલગ અલગ છે. એટલે અમેરિકન ડોલર છે, US ડોલર, એ સર્વ સ્વીકૃત ચલણ છે, વિશ્વના કોઈ પણ દેશમાં ચાલે. રેડી ને? ચાલો, ઓકે, ચાલો. એટલે આ રીતે આગળ આપણને ખબર છે કે ચલણ અને ચૂકવણી પ્રોબ્લેમ આવે. બીજું ચૂકવણીમાં શું પ્રોબ્લેમ આવે કે જે તે દેશના કાયદા પ્રમાણે તમારે પરવાનગી લેવી પડે, બરાબર? અમેરિકા હારે વિદેશ વેપાર કરતા હો તો અમેરિકાની સરકારની પરવાનગી લેવી પડે, ભારત દેશની સરકારની પરવાનગી લેવી પડે. મોટો પ્રોબ્લેમ એ થાય કે શાખપત્ર મેળવવું પડે. શાખપત્ર એટલે શું છે? જો 11મા ધોરણમાં 70% સિલેબસ ન રહ્યો હોત ને 100% રહ્યો હોત ને તમને માસ પ્રમોશન ન મળ્યું હોત તો સરસ મજાનો મુદ્દો ભણવામાં આવે. આઈ થિંક 14મું ચેપ્ટર હતું 11મા ધોરણમાં, વિદેશ વેપાર, બરાબર ને? એટલે આ રીતે જોવા જાવ તો એની અંદર બહુ સરસ મજાનો મુદ્દો હતો તો શાખનું પ્રમાણપત્ર. એટલે જે વેપારી પોતે કામ કરે છે એની શાખ કેવી છે, એની પ્રતિષ્ઠા કેવી છે, નાણાકીય શાખ, કે રૂપિયા પાછા આપશે કે નહીં, બરાબર? તો એવું પ્રમાણપત્ર છે બેંક પાસેથી ફરજિયાત મેળવવું પડે, સામેવાળા પક્ષકારને આપવું પડે. આંતરિક વેપારની અંદર એવું કંઈ કરવાનું હોતું નથી. ઓકે? બોર્ડની પરીક્ષા લેવાશે કે નહીં લેવાય એનું તો બેટા મને ખબર નથી. સરકાર હવે 15 તારીખે નિર્ણય આપે,
બરાબર, કામ કરે પછી આપણને ખબર પડે કે શું થશે. રેડી ને? ચલો છેલ્લો અને આ સ્લાઇડનો એના પછી વળી પાછા મુદ્દા છે. ઓકે, તો કે અહીંયા ખાસ જોઈ લો કે ભાષા, સંસ્કૃતિ અને સમાજ આંતરિક વેપારની અંદર કેવા હોય? હંમેશા એક સમાન, કારણ કે દેશ એક છે. ભારત દેશમાં તો જો કે અપવાદ સ્વરૂપે લાગુ ન પણ, કારણ કે રાજ્ય બદલો ને ભાષા બદલાઈ જાય. ગુજરાતમાં ગુજરાતી, મરાઠી, રાજસ્થાનમાં વળી અલગ આવે, કેરળની અંદર મલયાલમ આવે ને, તેલુગુ આવે ને, તમિલ આવે ને, આસામી આવે ને, બેંગોલી આવે ને, કેટલી લેંગ્વેજ છે ભારત દેશની અંદર. આટલી બધી ભાષાઓ છે. એટલે ભારત દેશને બાદ કરો પણ વિશ્વના મોટા ભાગના દેશો એવા છે કે આ એક દેશની અંદર એક જ લેંગ્વેજ. દાખલા અમેરિકા છે તો ઇંગ્લિશ, ઇંગ્લેન્ડ છે તો ઇંગ્લિશ, ઓસ્ટ્રેલિયામાં ઇંગ્લિશ. તો આખા દેશમાં એક જ લેંગ્વેજ હોય. એટલે મોટા ભાગનો ફાયદો એ થાય કે આંતરિક વેપારની અંદર ભાષા, લોકોની સંસ્કૃતિ અને લોકોમાં સમાજમાં રહેવાની ટેવ, સમાજમાં રહેવાની વ્યવસ્થા કેવી હોય છે? એકદમ સરખી હોય છે. રેડી ને? ઓકે, વિદેશ વેપારમાં જોવા જાવ તો જેટલા દેશ બદલો એ બધા દેશની ભાષા બદલાઈ જાય, સંસ્કૃતિ બદલાઈ જાય અને સમાજ પણ બદલાઈ જાય. એટલે પ્રોબ્લેમ એ આવે કે વિદેશ વેપારની અંદર તમારા દરેક દેશમાં બધી વસ્તુ ધ્યાનથી રાખવી પડે. બરાબર ને? કાઠિયાવાડી પટેલ એમ કે છે કે ભાવનગરથી જોઉં છું. વેલકમ બેટા. અને ભાવનગરથી તમે જોવો છો તો બીજા મિત્રોને જોડજો. ઓકે, ચાલો હવે આગળ અહીંયા ખાસ જોઈ લઈએ કે બીજો મુદ્દા કયા છે. નેક્સ્ટ, વાહન વ્યવહારનો ખર્ચ. સોરી, આગળ બીજું. ઓકે, ચાલો. તો અહીંયા વાહન વ્યવહારનો ખર્ચ શું છે આપણી પાસે જોવા જઈએ તો વાહન વ્યવહારનો ખર્ચ એવો છે કે આંતરિક વેપારની અંદર વાહન વ્યવહારનો ખર્ચ ઓછો હોય. કેમ ઓછો હોય? કારણ કે વેરાનું પ્રમાણ ઓછું હોય, ટોલ ટેક્સ ઓછા લાગે આંતરિક વેપાર. બરાબર? એટલે આંતરિક વેપારમાં ટોલ ટેક્સ ઓછા લાગે તો ફાયદો એ થાય કે વાહન વ્યવહારનો ખર્ચ કે ઓછો. જ્યારે વિદેશ વેપારની અંદર સરહદ ઉપર ઘણા બધા વેરા લેવાય. કયા કયા વેરા લેવાય? તો કે ઇમ્પોર્ટ ડ્યુટી હોય. સોરી, સફાઈ અભિયાન હાથ ધરવું પડશે. કયું હોય? ઇમ્પોર્ટ ડ્યુટી હોય. ઇમ્પોર્ટ ડ્યુટી હોય ને, એક્સપોર્ટ ડ્યુટી હોય ને, એક્સાઇઝ ડ્યુટી હોય ને, ઘણા બધા પ્રકારના કરવેરા હોય છે. વિદેશ વેપારમાં સરહદ વટો છો એટલે કરવેરાનું પ્રમાણ અનેક ગણું વધી જાય. અને કરવેરાનું પ્રમાણ અનેક ગણું વધી જાય પરિણામ શું હોય? વાહન વ્યવહાર ખર્ચ કેવો થઈ જાય? વધી જાય. આંતરિક વેપારની અંદર હરીફાઈનું પ્રમાણ જુઓ તો હરીફાઈનું પ્રમાણ કેવું હોય છે? તીવ્ર નથી હોતું. કારણ કે આંતરિક વેપારની અંદર વેપારીઓ પોતાના દેશ હોય છે. એટલે એવું નથી કે હરીફાઈ નથી હોતી. હોય છે હરીફાઈ, કટ્ટર હરીફાઈ હોય છે, પણ વિદેશ વેપારની સરખામણીમાં ઓછી તીવ્ર હોય છે. રેડી? વિદેશ વેપારની વાત કરો તો વિદેશ વેપારમાં પરિણામ શું આવે છે કે હરીફાઈ બહુ તીવ્ર હોય છે. કારણ કે વિશ્વના જેટલા ઉત્પાદકો છે બધા ઉત્પાદકો શું ધ્યાન રાખે છે કે આપણી વસ્તુ અન્ય ઉત્પાદક કરતા બેસ્ટ દેખાવી જોઈએ. બરાબર ને? સરસ મજાની સરસ દેખાવી જોઈએ, અન્ય ઉત્પાદક કરતા અલગ પડવી જોઈએ. એટલે એને ધ્યાનમાં રાખીને દરેક ઉત્પાદક શું કરે? પોતાની વસ્તુનું વર્ગીકરણ કરે કે ભાઈ દાખલા કે સેમસંગ વાળા જો, સેમસંગનું ઉદાહરણ બેસ્ટ છે. એ સેમસંગ વાળા શું કે ભાઈ જેની લોકોની આવક ઓછી છે એ લોકો માટે 1000 રૂપિયાથી લઈને 5000 સુધીના મોબાઈલ એમણે બહાર પાડ્યા છે. જે લોકો એમ કે ભાઈ અમારો પગાર 15000 થી 20, અમે 15 થી 20000 રૂપિયામાં જ પહોંચી શકીએ, તો એ લોકો 15000 થી 20000 ની રેન્જને ફોન બહાર પાડ્યા છે. જે લોકો એમ કે ભાઈ અમે 30000 થી ઉપરના જ ખરીદીએ તો 30000 થી 50000 માં ખરીદી શકાય એવાય ફોન બહાર પાડ્યા છે. અને ઘણા એમ કે અમને તો ભારે ફોન સિવાય ન ચાલે, તો એના માટે સેમસંગ વાળાએ 50000 થી લઈને 1,20,000 સુધીના ફોન બહાર પાડ્યા છે. તો આને શું કર્યું કહેવાય? વર્ગીકરણ કર્યું કહેવાય કે અલગ અલગ આવક ધરાવનારા લોકો માટે અલગ અલગ પ્રકારની રેન્જ વાળા ફોન બહાર પાડ્યા છે. હવે આવું કરે એટલે ફાયદો શું થાય કે એને બધી આવક વાળા ગ્રાહકોનો લાભ મળે. વિભિન્નતા મેં તમને હમણાં સમજાવ્યું કે પોતાની વસ્તુ એક બીજાની ઉત્પાદકની વસ્તુ કરતા અલગ પાડે. ડેટોલ વાળા નહીં જ કરતા, ટીવીમાં આમ કરે ને ડેટોલ વાળા, ભાઈ આ બીજો હાબુ આમ કરે તો પેલા કીટાણુ હોય એમ નામ રહે, અને ડેટોલ વાળા આમ કરે તો 99% બેક્ટેરિયા છે મારે. અને એમ કહીને પછી એમ કે અમારો ડેટોલ સાબુ છે વધારે અસરકારક છે, વધારે ફાયદામંદ છે, એટલે અમારો ડેટોલ લ્યો એમ. બરાબર ને? તો આમ કરે છે તો એ ફાયદો એ છે તો આપણને ખબર પડે કે ડેટોલ છે અન્ય સાબુ કરતા અલગ છે. તો એને શું કર્યું કહેવાય? વિભિન્નતા કર્યું કહેવાય. એટલે આ બંને દ્વારા છે અહીંયા કામ થઈ શકે છે. રેડી? ઓકે, ચાલો ત્યાર પછીનો ત્રીજો મુદ્દો આપણે જોઈ લઈએ, ગ્રાહક સંતોષ. બરાબર? સૌથી અગત્યનો મુદ્દો છે અને બહુ સરસ મુદ્દો છે. બરાબર? પહેલો પોઈન્ટ બેટા અમને સમજાવું છું. બરાબર ને પરમાર? પહેલો પોઈન્ટ એટલે આ સ્લાઇડનો પહેલો પોઈન્ટ ને જરા કન્ફર્મ કરજે એટલે હું જોઈ શકું. રેડી? એટલે આ ગ્રાહક સંતોષ શું છે કે વેપારી જ્યારે પણ વસ્તુ બનાવતો હોય, વેચતો હોય, તો એને એક્ઝેક્ટલી ખબર પડવી જોઈએ કે હું આ વસ્તુ મેં વેચી છે, તો વેચ્યા પછી ગ્રાહકને એ વસ્તુ વાપરવાથી સંતોષ મળશે કે નહીં મળે. બરાબર ને? એ ખાસ વેપારી માટે જાણવું જરૂરી છે. કારણ કે વેપારીને ખબર પડે ગ્રાહકને સંતોષ મળ્યો તો એ વસ્તુ એમને વેચવાનું શરૂ રાખીને એમ લાગે ખબર પડે કે વસ્તુ વેચવાથી ગ્રાહકને સંતોષ નથી મળ્યો
તો કંઈક વસ્તુમાં ફેરફાર કરે, વેચવાની રીતમાં ફેરફાર કરે, કંઈક સ્ટ્રેટેજીમાં ફેરફાર કરે, બધામાં ફેરફાર કરે, બરાબર ને? કારણ કે વેપારીએ પોતાનું વેચાણ વધારવું હોય. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે અહીંયા આંતરિક વેપારની અંદર સમાજ, શિક્ષણ, સજાગતા, માહિતી, પસંદગી, મૂલ્યો, સહનશીલતા, આ બધું કેવું હોય છે? વેપારીને ખબર હોય છે દેશના સમાજની અંદર, બરાબર ને? અહીંયા કોઈ એક મિત્ર એવું કહે છે, મકવાણા જગદીશ, કે ભાઈ આ તફાવત શીખ્યા પછી એવું લાગે છે કે આંતરિક વેપાર શ્રેષ્ઠ છે. હમણાં મુદ્દો પૂરો થાય એટલે કહું કે કયું શ્રેષ્ઠ અને શા માટે. રેડી? તો અહીંયા સમાજ આંતરિક વેપારની અંદર કેવો હોય? એક સમાજના લોકો જો હવે અહીંયા વેપારીને છે ને આ બધી બાબતોની ખબર હોય કે સમાજ કેવો છે, સમાજના લોકો કેટલું ભણેલા છે, સમાજના લોકો કોઈ વસ્તુ પ્રત્યે કેટલા જાગૃત છે, જે તમે વસ્તુ વેચો છો એની માહિતી લોકોને છે કે નહીં, તમે જે વસ્તુ વેચશો એમાં લોકો પસંદગી કેવી કરશે, મતલબ કઈ વસ્તુ લોકો પસંદ કરશે ને કઈ વસ્તુ નહીં પસંદ કરે. દાખલા તરીકે આપણો દેશ છે મોટા ભાગે શાકાહારી માને છે. ગુજરાત પર્ટિક્યુલર માની લો કે કોઈ કંપની ગુજરાતમાં પોતાની ખાવાની પેદાશ બનાવતી હોય તો એને મગજમાં હંમેશા કોન્સેપ્ટ હોય જ. શું કોન્સેપ્ટ હોય? કે શાકાહારી વસ્તુ વધારવું પડશે. તો ગ્રાહકો કઈ વસ્તુ પસંદ કરશે એની પણ માહિતી આંતરિક વેપાર કરતા વેપારી પાસે હોય. લોકો કયા મૂલ્યો, સાંસ્કૃતિક મૂલ્યો ધરાવે છે એની પણ ખબર હોય. દાખલા કે શોર્ટ કપડા આપણા દેશની અંદર ઓછા વેચાય, ખાસ કરીને ગુજરાત જેવા રાજ્યની અંદર, બરાબર? ફૂલ સાઇઝના કપડા આપણા દેશમાં વધારે વેચાય. તો આપણા મૂલ્ય, સંસ્કૃતિ છે, લોકો કેટલા સહનશીલ છે અન્યાય થશે તો. આ બધી બાબતોની જાણકારી વેપારીને ઓલરેડી હોય અને એના કારણે એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ગ્રાહક સાથે કોન્ટેક્ટ કરી શકે, ગ્રાહકને પોતાની વસ્તુ વેચી શકે, બરાબર ને? મોટો ફાયદો આ છે. એટલે ગ્રાહકને કઈ વસ્તુથી સંતોષ મળશે એ વેપારીને જાણી શકાય. રેડી ને? ઓકે, ચલો હવે વિદેશ વેપારમાં જોઈ લો તો કે દરેક દેશમાં ગ્રાહકને લગતી બાબતો કેવી હોય છે? અલગ અલગ. અને પરિણામ શું આવે કે અલગ અલગ બાબતો હોય એટલે કયા દેશના ગ્રાહકને કઈ વસ્તુ પસંદ પડશે, કઈ વસ્તુ પસંદ નહીં પડે, એ કેવું અતિ મુશ્કેલ. હું તમને સિમ્પલ સમજાવું. ખાલી રંગ કહું, રંગ, બરાબર? તો ભારત દેશની અંદર છે લાલ રંગ છે શુભ છે, કારણ કે કંકુ આપણે વાપરીએ છીએ, બરાબર? તો ચીન છે, ચીન માટે લાલ રંગ અતિશય શુભ છે, પણ આફ્રિકા માટે લાલ રંગ છે ને એ તો આફતની નિશાની છે, શૈતાનની નિશાની છે, બરાબર ને? બીજું તમને કહું કે જાપાન છે વ્હાઇટ કલરને બહુ સરસ માને છે. સફેદ રંગ જાપાન માટે અતિશય પવિત્ર છે. ઘણા બધા વિશ્વના અન્ય દેશો એવા છે કે જ્યાં સફેદ રંગ છે એ શરણાગતિનું, યુદ્ધમાં હારી જાય એટલે ખબર સફેદ રંગનો ધ્વજા ફરકાવે, એનું પ્રતીક માનવામાં આવે છે. એટલે દેશ બદલાય ને તો લોકોની કામ કરવાની, વેપાર કરવાની, વસ્તુ વાપરવાની પદ્ધતિ બદલાઈ જાય છે. દાખલા કે અમેરિકા જેવો દેશ છે તો ત્યાં ગ્રાહકોની મેન્ટાલિટી શું છે? સમાજના ગ્રાહકોની મેન્ટાલિટી કે ભાઈ પૈસા ભલે વધારે આપો પણ આપણને વસ્તુ ક્વોલિટી વાળી મળવી જોઈએ. આઈફોન એટલા માટે અમેરિકામાં વધારે લોકપ્રિય છે કારણ કે લોકો ક્વોલિટી પહેલા, પ્રાઇસિંગમાં પછી માને છે. ભારત જેવો દેશ જોઈ લો કે આપણે સિમ્પલી શાકભાજી લેવા જઈએ ને 2 કિલો બટેટા લેવા જઈએ તો પણ સૌથી પહેલા શું પૂછે છે? પ્રાઇસ પૂછે છે, બરાબર ને? આપણને ગ્રાહક તરીકે હંમેશા ખ્યાલ હશે કે દુકાનમાં જઈએ ને વસ્તુ હાથમાં લીધા પછી આપણો પહેલો સવાલ કેટલામાં હોય ને? આ કેટલામાં એટલે શું કે ભારત દેશના ગ્રાહકોની મોટાભાગની મેન્ટાલિટી શું છે? પ્રાઇસ પહેલા, પ્રાઇસ આપણને પોસાય પછી આપણે ક્વોલિટીની વાત કરશું, પછી એની ઉપયોગિતાની વાત કરશું, પછી કઈ બ્રાન્ડ છે એ જોશું. કિંમત આપણા માટે પહેલા અગત્યની છે. એટલે સિમ્પલી અહીંયા સમજો કે તમારે દરેક દેશના ગ્રાહકને સમજવું હોય તો આંતરિક વેપારમાં સમજી શકો, કારણ કે પહેલેથી તમને ખબર છે, તમે એ વાતાવરણમાં ઉછરેલા છો તો તમને ખબર પડે. પણ વિદેશ વેપાર કરો તો ત્યાં જાણી શકાતું નથી. રેડી? છેલ્લો મુદ્દો તફાવતનો. ઓકે, અને આજના લેક્ચરનો પણ છેલ્લો મુદ્દો. ઓકે, કે અહીંયા વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા. તો આંતરિક વેપારની અંદર કાયદા અને વહીવટી વ્યવસ્થા કેવી હોય છે? એક જ. અને એ પણ દેશના વેપારી જાણતો હોય. આપણને આપણા દેશના વેપારીને ખબર હોય કે જીએસટી એટલે શું, કઈ રીતે એની ગણતરી થાય, કઈ રીતે સરકારને ભરાય, ન ભરો તો શું થાય અને શું ન થાય, બધી વેપારીને ખબર હોય. એટલે વેપારી સરળતાથી વેપાર કરી શકે, મુશ્કેલી ઓછી પડે. પ્રોબ્લેમ ક્યાં થાય? વિદેશ વેપારમાં. કારણ કે વિદેશ વેપારની અંદર પ્રોબ્લેમ શું આવે કે જેટલા દેશ બદલો એટલા દેશના કાયદાઓ બદલાઈ જાય. એટલે જ્યાં સુધી તેમ જે દેશ હારે વિદેશ વેપાર કરવાના હો એ દેશના કાયદા ન જાણો ત્યાં સુધી વિદેશ વેપાર કરી શકો નહીં. મોટો પ્રોબ્લેમ આ છે. ઓકે, તો આ છે વિદેશ વેપાર અને આંતરિક વેપારનો તફાવત છે. ઓકે, રેડી? એટલે હવે હું તમને કહી દઉં કે આ તફાવતના આધારે તમને એવું લાગે કે ભાઈ સાહેબ આમાં તકલીફ તો આંતરિક વેપારમાં ઓછી પડે. સૌથી વધારે તકલીફ ક્યાં પડે છે? વિદેશ વેપારમાં. અને મિત્રો છતાં પણ તમને કહી દઉં કે આ વિદેશ વેપારની અંદર આટલી બધી તકલીફ પડે છે છતાં પણ વિશ્વની જેટલી પણ કંપનીઓ છે એ હંમેશા એવા જ પ્રયત્ન કરે છે કે આપણું વિદેશ વેપારમાં કામ ચાલે.
આપણે પણ આયાત નિકાસ કરતા થઈએ, વિશ્વના દેશોમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરતા થઈએ. શું લેવા? કારણ કે આ વિદેશ વેપારની અંદર નફાનું તત્વ, વેચાણનું તત્વ, ખરીદીનું તત્વ, પ્રતિષ્ઠાનું તત્વ ક્યાંય ઘણું વધારે છે. તમને એક સરસ મજાની કંપનીનું નામ આપો, એપલ. બરાબર, શું બનાવે છે એપલ કંપની? હાલો કયો તો મને, હાલો. એપલ કંપની શું બનાવે છે? હવે આ તો બધાને આવડવું જોઈએ બેટા. એપલ કંપની, APPLE, બસ આવું જ છે. સફરજન, ખાધેલું સફરજનનો લોગો છે અને એપલ કંપની છે. બરાબર ને? મોબાઈલ બનાવે છે, લેપટોપ બનાવે છે, ઇયરફોન્સ બનાવે છે, બરાબર, ચાર્જર બનાવે છે, એરપોડ બનાવે ને વોટ્સએપ ઘણું બધું બનાવે છે, એટસેટ્રા એટસેટ્રા. હવે એપલ કંપની વિદેશ વેપાર કરે છે અને એપલ કંપની વિદેશ વેપાર કરે છે. વિશ્વના ઓલમોસ્ટ 90 કરતા વધારે દેશોમાં પોતાના આઈફોન ને iMacBook ને એવું બધું વેચે છે. તો વિદેશ વેપાર કરવાથી એને જે નફો થાય છે ને એની પાસે મૂડી અત્યારે કેટલી ભેગી થઈ ખબર? $3 ટ્રિલિયન. 3 ટ્રિલિયન. ટ્રિલિયન ક્યારે ભેગું થાય? પહેલા મિલિયન આવે, પહેલા લાખ આવે. 10 લાખ એટલે 1 મિલિયન, એવા 10 મિલિયન એટલે 1 બિલિયન, એવા 10 બિલિયન એટલે 1 ટ્રિલિયન. આવે કેટલા ટ્રિલિયન? 3 ટ્રિલિયન રૂપિયા તો રોકડમાં, કેશ એપલ કંપની પાસે એની કેપિટલ પડી છે. હવે એ એટલી કેપિટલ છે કે અમેરિકાની જે મધ્યસ્થ બેંક છે ને, ફેડરલ રિઝર્વ, એની પાસે એટલી કેપિટલ નથી. એટલી તો એપલ કંપની પાસે કેપિટલ છે. બીજી એક અમેરિકાની કંપની છે જનરલ મોટર્સ, બીજી એક કંપની છે દક્ષિણ કોરિયાની સેમસંગ, આપણી ભારત દેશની કંપની છે રિલાયન્સ, ભારત દેશની જ બીજી કંપની છે ટાટા, મેડિકલમાં અત્યારે કામ કરતી કંપની છે કેડિલા. આ બધી કંપનીઓ વિશ્વ વેપાર કરે છે અને એટલી બધી જાયન્ટ છે, મેગા જાયન્ટ. દાખલા તરીકે નેસ્લે કંપનીની એક સરસ મજાની અતિ પ્રતિષ્ઠિત વસ્તુ આપણે વારંવાર ખાઈએ છીએ, નેસ્લે કંપનીની કઈ? મેગી. બરાબર ને? આ બાટા છે ને, વુડલેન્ડ છે ને, મર્સિડીઝ છે ને, આમ નામ ગણાવું ને તો આમ ખૂટી જાય, એટલી બધી કંપનીઓ છે. હવે શું લેવા વિદેશ વેપાર? આટલી બધી તકલીફ પડે છતાંય શું લેવા વિદેશ વેપાર શ્રેષ્ઠ? એટલા માટે, કારણ કે મેં તમને અત્યારે જેટલા કંપનીના હું નામ બોલ્યો ને, આ કંપનીઓ એટલી બધી શક્તિશાળી છે કે આખા દેશને ખરીદી શકે. બરાબર? આફ્રિકાના એપલ કંપની માટે એવું કહેવાય છે કે આફ્રિકાના 21 દેશને, કેટલા? 21 દેશને આખા ખરીદી શકે ને એટલી એની પાસે કેપેસિટી છે એક એપલ કંપની પાસે. વિચાર તો કરો, ખાલી એક કંપની જે વિદેશ વેપાર કરે છે એની કેપેસિટી એટલી બધી થઈ જાય કે આફ્રિકાના 21 દેશને ખરીદી શકે. બોલો. એટલે આ વિદેશ વેપાર કરવાનો, આપણને સિમ્પલ વાત છે, તકલીફ પડે. આના પરથી આપણને જીવનનો એક સરસ મજાનો મુદ્દો શીખવા મળે કે જો તમને તકલીફ વધારે પડે છે તો સિમ્પલ મતલબ એવો છે કે વધારે તકલીફ કામ કરવામાં પડે છે તો તમને એનું પરિણામ પણ એટલું ને એટલું સરસ મળશે. કારણ કે જેટલું કામ સહેલું હોય ને એટલું જલ્દી પૂરું થાય ને એટલું તમને ઓછું શીખવા મળે. જેટલું કામ મોટું હોય, જેટલું વધારે પડકાર ને તકલીફ વાળું હોય એટલું તમને વધારે શીખવા મળે ને એનું વળતર તમને મોટું મળે. એટલે એ દ્રષ્ટિએ જોવા જાવ તો અહીંયા વિદેશ વેપારમાં આપણને ખબર છે કે આમાં બહુ ઓછી તકલીફ છે, આમાં બહુ બધી તકલીફ છે, પણ છતાં તકલીફ છે છતાં પણ જે કંપનીઓ તકલીફને સહન કરી જાય છે, તકલીફને અપનાવી લે છે, એમાંથી બહાર નીકળવાનો રસ્તો કાઢી લે છે, તો એ લોકો આગળ નીકળે છે. તમને સરસ મજાનું નાનું એવું ઉદાહરણ આપીને આપણે પૂરું કરીએ. મેકડોનાલ્ડ નામની કંપની છે. તો મેકડોનાલ્ડ કંપનીને પ્રોબ્લેમ નહીં નડ્યો હોય કે ભાઈ એ તો નોનવેજ બનાવતા હતા. અમેરિકામાં મેકડોનાલ્ડ વાળાએ કામ શરૂ કર્યું, બર્ગર એની મેઇન આઈટમ હતી વસ્તુ વેચવાની, તો નોનવેજ બર્ગર બનાવતા હતા. પછી એ લોકોએ નક્કી કર્યું કે આપણે વિદેશ વેપાર કરવો છે, વિશ્વના અન્ય દેશોમાં બર્ગર વેચવા છે. તો ભારત દેશમાં આવ્યો તો ભારત દેશમાં સૌથી પહેલો પ્રોબ્લેમ કયો કે મોટા ભાગની વસ્તી શું છે? શાકાહારી, વેજીટેરિયન. તો એ કોન્સેપ્ટ તો આવશે અહીંયા, લોકો ખરીદશે પણ એટલી બધી વસ્તી નહીં ખરીદે, વેચાણ નહીં થાય. તો એ લોકોએ મગજ વાપરીને શું કર્યું કે પોતાના બર્ગરને વેજીટેરિયન, હકીકતમાં ઇન્વેન્શન થયું જ નહોતું, ભારતમાં આવીને એમણે વેજીટેરિયન બર્ગર બનાવવાનું શરૂ કર્યું. તો જો વેચાણું જ નહીં, કંપની થઈ ગઈ ને, સેટ થઈ ગઈ ભારતમાં. તો અહીંયા કંપનીઓને તકલીફ પડે પણ જે કંપનીઓ જે સિચ્યુએશન છે એને એડેપ્ટ કરી લે, એ પ્રમાણે પોતાની વસ્તુમાં ફેરફાર કરી દે, તો 100% વાત છે કે એ લોકો સક્સેસ થાય જ. અને આંતરિક વેપાર કરતી કંપનીઓ કરતા ક્યાંય ઘણી મોટા લેવલે એ લોકો નફો કરે, કામ કરે. બરાબર ને? એટલે આ રીતે તમે જોવા જાવ તો વિદેશ વેપાર કરવાથી સૌથી વધારે ફાયદો છે જ, ભલે તકલીફ પડે પણ કામ પણ એટલું થઈ શકે. ઓકે, ચાલો હવે અહીંયા ખાસ બીજું પણ તમને અહીંયા કહી દઉં કે તફાવત પછી તમને કહી દઉં, જે લોકોને એવો પ્રોબ્લેમ છે સાહેબ વાંચવા બેસીએ તો યાદ નથી રહેતું, બોરિંગ આવે, કંટાળો આવે, વગેરે વગેરે વગેરે, તો અહીંયા શું કરવાનું છે? કોઈ પણ તમે ચેપ્ટર વાંચો, ખાસ કરીને હું ઇકોનોમિક્સ કહું છું, ચોપડી હાથમાં લ્યો એટલે આપણને બધી ભગવદ્ ગીતા જ લાગે કે સાહેબ બધા અધ્યાય સરખા છે, આમાં તો ભગવદ્ ગીતા હારી, એમાં તો શ્લોકય આવે, એમાં તો શ્લોકય નથી આવતા, બધું ગુજરાતી ભાષામાં લખ્યા જ જાય છે. તો સૌથી પહેલા શું કરવાનું છે? ચોપડી ખોલો એટલે માની લો કે અત્યારે આ ટોપિક આપણે ભણ્યા આંતરિક વેપાર અને વિદેશ વેપાર. તો આંતરિક વેપાર અને વિદેશ વેપાર ભણ્યા, તો આંતરિક વેપાર અને વિદેશ વેપાર પહેલા એકવાર વાંચી જાઓ ખાલી.
ન સમજાય તો એને ઘડીક બાજુ મૂકો, પર આપણે વિડીયો ભણ્યા પછી તમે કરશો એટલે તમને થોડુંક તો સમજી શકશે આવું આવું કંઈક બોલ્યા હતા. તો એકવાર વાંચી જાઓ. વાંચ્યા પછી જે મેઇન બાબત શું છે, આ મુદ્દા, આ ટાઇટલ, આ મુદ્દા યાદ રહેવા જોઈએ. અને આ મુદ્દા યાદ રાખવા માટે શું કરવાનું, જ્યારે પણ વાંચો બેસો ત્યારે આપણી મારા સહિતની મોટાભાગની ટેવ કેવી, બધા લોકોની ચોપડી લઈ લેશે, પાછળ આમ ઓશિકું ટેકાઈ દેશે, બરાબર ને, અને પછી બરાબર ને, પછી છે આમાં પગ લાંબા કરીને ચશ્મા ચડાવીને બેસી દેશે, આમ વાંચવાનું 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 એમ, બરાબર. અને પ્રોબ્લેમ શું આવે કે તમે ખાલી વાંચો એટલે તમારું મન બીજે ભટકાય, અને બીજે ભટકાય એટલે તમને કાંઈ પણ યાદ ન રહે. 10 કલાક વાંચો ને એવી રીતે કાંઈ ફાયદો નહીં. એટલે નોટ અને પેન સાથે લઈને બેસો, એક વખત વાંચો અને જે વાંચ્યું છે એનું બેઠે બેઠું લખવાની ટ્રાય કરો. દાખલા તરીકે તમારે મુદ્દા જ પાકા કરવાના છે. ઇકોનોમિક્સમાં ફાયદો એ છે કે મોટા ભાગે આપણા ચેપ્ટરમાં મોટા મોટા મેઇન ટોપિક છે, મુદ્દા છે, એ પાકા કરો. પછી એની અંદરનું ટાઇટલ સમજો એટલે એની અંદરનું ઓટોમેટિક તમને સમજાઈ જશે. એ સમજો એટલે પછી તમે પરીક્ષામાં ગમે એ લખી શકશો મૌલિકતાથી, પણ ટાઇટલ તો યાદ રહેવા જોઈએ ને. એ ટાઇટલ પાકા કરવા માટે શું આપણે કામ કરવાનું છે, ટાઇટલ પાકા કરવા માટે લખીને પ્રેક્ટિસ કરો. જે મુદ્દો તમે વાંચવા બેસો છો, એકવાર મુદ્દો વાંચો અને મુદ્દો વાંચ્યા પછી છે એને નોટ ડાઉન કરો એટલે તમને ખબર પડશે કે મેં આટલા મુદ્દા વાંચ્યા તો એમાંથી આટલા યાદ રહ્યા. સમજાણું ને? એટલે આ રીતે કરશો તો પણ તમને સરળતાથી યાદ રહેશે, મન બીજે ભટકાશે નહીં, બરાબર ને. એટલે આ રીતે કામ કરશો તો તમને સરસ મજાની માહિતી આપશે. રેડી? સામાજિક વિજ્ઞાનને શિક્ષક બેટા બનવું હોય, બરાબર, કોઈ એવું કહે છે કે સામાજિક વિજ્ઞાન શિક્ષક બનવું છે તો તમે 11-12 આર્ટ્સ પસંદ કરી શકો, બરાબર ને. આર્ટ્સ ની અંદર પસંદ કરશો, બરાબર, તો SS સમાજ શાસ્ત્ર છે, કોલેજની અંદર વિષય આવે છે સોશિયલ સાયન્સ, બરાબર ને. તો એની અંદર તમે માસ્ટર ડિગ્રી, બેચલર ડિગ્રી કરી શકો. પછી BEd પણ થાય છે, એ પણ કરો તો તમને વાંધો નહીં આવે. ઓકે, એ તમે ભણી શકશો. અને 6 થી 8 માં પણ ભણાવી શકો, 11-12 માં પણ આર્ટ્સ ની અંદર તમે ભણાવી શકો. ઓકે, ચલો. જૂના લાઈવ લેક્ચરમાં 11મું ધોરણ બાકી છે બેટા, મને ખ્યાલ છે 11મું ચેપ્ટર બાકી છે, તો એ શરૂ જ છે એનું કામકાજ, બરાબર ને. ઓકે, ચાલો. રેડી? ઓકે, તો અહીંયા આપણે રાખીએ છીએ. બાકી તમને યાદ રાખવાની બીજી ઘણી બધી ટ્રિક્સ છે, બરાબર. આવતીકાલે વાળી પર સેમ 8 વાગ્યે આપણો લેક્ચર હશે, એટલે બધા જે મિત્રો આજે આવ્યા નથી, ઓકે, એ બધા મિત્રોને વળી પાછા જોડજો. અને વળી પાછા આપણે આગળના ટોપિક છે વિદેશ વેપાર, વિશ્વના અન્ય દેશો શું લેવા કરે છે એના કારણો પણ આપણે આવતીકાલે ખાસ ભણવાના છે, બરાબર ને. 5 માર્ક્સની અંદર 4 મુદ્દા છે, તો 4 મુદ્દા ડિટેલમાં ઉદાહરણ સાથે તમને સરસ મજાની મજા આવે એવી રીતે આપણે ભણવાના છે, જનરલ નોલેજ સાથે, બરાબર. એટલે તમે ભણતા પણ જશો અને સાથે સાથે તમને જનરલ નોલેજ પણ મળતું જશે, બરાબર ને. તો આવતીકાલે વળી પાછા 8 વાગ્યે આ જ ટાઈમે આપણે મળવાના છીએ. રેડી? બીજું એક તમને ખાસ કહી દઉં કે જે લોકો યુથ વિદ્યાકુલ વેબ વાપરે છે, નથી વાપરતા, એના માટે પણ કહી દઉં કે તમે એપ્લિકેશન ખોલશો એટલે તમને સરસ મજાનું એક કામ અહીંયા આવશે. શું આવશે કે એપ્લિકેશનની અંદર રિવોર્ડ્સ અને બેનિફિટ છે. ગ્રીન કલરમાં તમને એક નાનું બોક્સ દેખાશે ઉપરની બાજુ. ઓકે, તો જે વ્યક્તિઓ છે, બરાબર, એ રોજે રોજ લેક્ચર એટેન્ડ કરશે, જે લોકો 3 રીતે રિવોર્ડ્સ અને બેનિફિટ્સ મેળવી શકશે. એક રીત એવી છે કે જે લોકો મેન્ટી ક્વિઝ યોજાય છે એની અંદર પહેલો નંબર લાવશે એ લોકોને પણ ડિસ્કાઉન્ટ મળશે. જે લોકો રોજ અઠવાડિયાના 7 દિવસ રેગ્યુલર લેક્ચર એટેન્ડ કરશે એને પણ એ રિવોર્ડ મળશે. અને જે વ્યક્તિ એમ કહે છે સાહેબ 2 માંથી અમારે કાંઈ નથી કરવું, તો તમે એપ્લિકેશન છે એ કોઈ બીજા વ્યક્તિને રિફર કરો, મતલબ તમારા ફ્રેન્ડને રિફર કરો કે ભાઈ આ એપ્લિકેશન છે, આમાં તું લોગિન થા અને બરાબર જોઈન થા, તો એ જોઈન થશે એટલે એને પણ કૂપન મળશે અને તમને પણ મળશે, એમાં પણ તમને ડિસ્કાઉન્ટ મળી શકશે. એટલે આ રીતે તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરજો, યુથ વિદ્યાકુલ લખજો પ્લે સ્ટોર ઉપર, એટલે તમને સરસ મજાની એપ્લિકેશન મળી જશે. રેડી? એટલે 3 રીતે તમને આ બધું કામ થઈ શકશે. ક્લિયર ને? ચાલો, બાકી જે કામ છે, જે ટોપિક છે એ આપણે આવતીકાલે ભણવાના છે, બરાબર ને. તો આપણે બધા આવતીકાલે વળી પાછા 8 વાગ્યે ભણી જશું, આવી જશું. રેડી ને? ચલો, જે લોકોને સમજાઈ ગયું છે, બરાબર, એ લોકો ધન્યવાદ છે. વળી પાછું ખાલ આપણે 8 વાગ્યે મળીએ છીએ, એટલે ભૂલ્યા વગર બધા આવી જજો મિત્રો. 11માનો ઇંગ્લિશનો ટાઈમ બેટા મને ખ્યાલ નથી, પણ સરને પૂછીને જે ટાઈમિંગ હશે, બરાબર, એનું પોસ્ટર કે જે કાંઈ પણ હશે એ યુટ્યુબમાં મૂકી દેવી, સરને વાત કરી દઈશ, બરાબર ને. ઓકે, ચાલો.